નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે છું કૃષ્ણા પટેલ। આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। સાબરકાંઠામાં ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થવાનો મામલો સામે આવ્યો છે, જેમાં સારવાર દરમિયાન નિવૃત્ત પોલીસ કર્મીનું પણ મોત નીપજ્યું છે। શસ્ત્રોથી પોતાની તાકાત વધારી રહ્યું છે સાઉદી અરબ। રિયાધના વર્લ્ડ ડિફેન્સ એક્સપોમાં 75 દેશો ભેગા થશે। અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારની કારને ખેડબ્રહ્મા નજીક અકસ્માત નડ્યો, એક મહિલાનું મોત નીપજ્યું। અંબાજીમાં નશાની હાલતમાં પોલીસ કર્મીની કારે બાઇકને અડફેટે લીધું અને 3 બોટલ મળી આવી। ગુજરાત પોલીસે મૌલાના અઝહરીના 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા। બપોર સુધીમાં તેને લઈ જૂનાગઢ પહોંચશે પોલીસ। આતંકવાદી હાફિઝ સઈદની નજર પાકિસ્તાનની ખુરશી પર, ચૂંટણીમાં નવા પક્ષની એન્ટ્રી। લક્ષદ્વીપ પ્રશાસન પુત્ર સિદ્ધાર્થ પટેલને શૈક્ષણિક ક્ષેત્રે મળી વિશેષ જવાબદારી। વિદાય લેતા શિયાળા વચ્ચે ગુજરાતમાં આજે માવઠાની આગાહી। સુપર પાવર રશિયા એક્શન મોડમાં, અમેરિકન હુમલાથી હચમચી ગયા સિરિયા, યમન અને ઈરાક। ભારત વિરોધી નિવેદનબાજીથી ફસાયા રાષ્ટ્રપતિ મોઇઝુ, સંસદમાં સંબોધનનો વિપક્ષે કર્યો બહિષ્કાર। બનાસકાંઠામાં બટાકાની ખેતી કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયા, રોગને લઈ પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ। જંગલમાં લાગેલી આગ ચીલીની શહેરો સુધી પહોંચી, અત્યાર સુધીમાં 64 લોકોના મોત, 200 ગુમ, અનેક શહેરોમાં કર્ફ્યુ લાગ્યું। બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો, હજારો લીટર પાણી વેડફાયું। જૂનાગઢ પોલીસ તોડકાંડના આરોપી તરલ ભટ્ટનું ઘર કરાયું સીલ, રિમાન્ડ મેળવ્યા બાદ એટીએસની ટીમે ઘરની કરી તપાસ। નકલી આર્મી યુનિફોર્મના નામે દેશમાં દહેશત ફેલાવવાના મોટા ષડયંત્રનો કરાયો પર્દાફાશ। 40 કોમ્બેટ યુનિફોર્મ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી।